ગઠિયો શું વિચારમાં છે? ઓય ગઠિયા, ઓ લંબુ, શું વિચારમાં છો? અને વિચાર તું અહીં બે તને એમાં હું જાઉં બે બે બે. હું કાલે ઘરે છે ને મારા નાભીમાંથી ગાતો હતો. ઘરના છોકરા છે ને એ બધા મારા ઉપર વાહણ ઉડાડ્યા. વાહણ ના ઘરના બધા વાસણ કે વાહણ કેવું વાસણ આમ વાસણ, હા એ ઉડાડ્યા. હા ટૂંકમાં એના પૈસા હોય નહીં ને એટલે વાહણ ઉડે. મારો અવાજ હારો હશે ને ગાય હારો એમ. તો ગઠિયા તું છે ને એક કામ કર, બોલ બોલ લંબુ. મેં તારી ગાયકી છે ને ઘણી વાર સાંભળી છે. તારા ઘરની પછવાડ નીકળો ને તો તું બાથરૂમમાં ગાતો ને તો સંભળાતી. તારી ગાયકી બહુ સારી છે. એમાં એવું છે લંબુ, સંગીતમાં 7 સુર હોય છે, હા મારે 10 સુર નીકળે. ના હોય 10 સુર. 10 સુર. હા તો તારી 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 ગાયકી તો તારા પર ગાયકીની તારા ગળામાં તો કૃપા જ છે તારા ગાવાની. બધાને 7 સુર હોય, તને 3 એક્સ્ટ્રા સુર આપ્યા છે. એટલે તને વધ્યાંગ દીધા છે મારે. લંબુ હું ગાયકની દુનિયામાં મારો જમણો પગ નાખીશ ને એટલે કોઈને પેટ ઉપર લાત નહીં લાગે ને. ના ના એવું ના હોય હવે કઈ. હવે હું બહુ જ સારો કલાકાર છું. હા બધા પ્રોગ્રામ જ્યાં ત્યાં ના મને જ મળે. હા તો બીજા કલાકારનું થાય હું એ ટેન્સ ઉપાધિ જેવી વાત છે. બીજા કલાકારોનું પેટ ઉપર લત લાગે તો લાગે, એ ઉપાધિ જ છે. તારી ગાયકી ખતરનાક છે પછી. એટલે સુર તો 10 છે તો હું 3 એક્સ્ટ્રા આપ્યા તને. તો પછી ટેન્શન તો છે. જો ગઠિયા મારી પાસે છે ને 2-3 સુર પડ્યા છે, તને જરૂર કે જ આપીશ તને. તારા 2-3 સુર છે ને તું દાબીને રાખ, હા જરૂર પડે ને ત્યારે લેવા થાય. હા તો તું મને તારા ભેગો તો રાખીશ ને. ગઠિયા ક્યાં ઉભો થયો? ઉભો થાવે તને બીજું સમજાવો છે. ઉભો થઈને જીરીક મારું હાલવા માંડ્યું એટલે માંગવા વાળા તૈયાર થઈ જાય બધા. તો મારી પાસે એક કળા છે. તારા કઈ કળા છે? તબલા. તબલાની કળા છે? તો તું મારી કળાથી ખુશ નથી? હું તો દુઃખી જ છું કાયમ માટે. તારે આગળ કળા હોય ને એમાં હું ફૂલ દુઃખી છું. તારા જે કળા છે ને તબલાની, મને એ કળા ખુશ નથી. મને એમાં હું ખુશ છું. તને તબલા જેમ કોઈ વગાડે ને એમાં હું ફૂલ રાજી. હા તો તું એ બધું ભૂખ નહીં તું. આગળ શું કરવું છે હવે? આગળનું હવે તું એક કામ કર. શું? આપણા ગામમાં આખા ગામમાં જા અને ગમે ની પ્રોગ્રામ નક્કી કર. અને જો હું પ્રોગ્રામ કીર્તિદાન ને ડેરો ને એવા નામી નામી કલાકાર તો જ કરી, બાકી મને એટલે નહીં મેળ આવે. તું આમ આસમાનમાં હું જોઉં છું? વિચાર કરું છું અને બે ધોઈ નાખું જરીક વાર. શું કરું પણ હવે? અને કીર્તિદાન ભેગા પ્રોગ્રામ કરવા છે.